પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી એપીએમસી માર્કેટયાર્ડ ખાતે માર્કેટયાર્ડના બોર્ડ મેમ્બરો દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જે એમાં બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ કરી તેમનો 55મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. સાંતલપુર તાલુકાના વારાહી માર્કેટયાર્ડ બોર્ડ મેમ્બર દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન ભીમાભાઈ ચૌધરી, રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રસુલભાઈ જેકડા, સરપંચ હસમુખ ભંડારી, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શાકાજી ઠાકોર, માર્કેટયાર્ડના ડિરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં વારાહી માર્કેટયાર્ડ ખાતે શંકરભાઈ ચૌધરીના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો મોટી સંખ્યામાં યોજાયા હતા, જેમાં લોકો જોડાયા હતા અને બ્લડ ડોનેટ કર્યું હતું. ત્યારબાદ વારાહી ગૌશાળામાં તમામ આવેલા હોદ્દેદારો તેમજ ભાજપના કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. તો મિત્રોએ ગૌશાળામાં જઈને ગાયોને ગોળ તેમજ ગાયોને ઘાસ આપવામાં આવ્યું હતું. આજે અમારા ગુજરાતના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી ડેરીના ચેરમેન આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબના જન્મદિવસ નિમિત્તે વારાહી એપીએમસી માર્કેટમાં બ્લડ ડોનેશનનો કેમ્પ, ભવ્ય કેમ્પ રાખ્યો છે. એમાં 300થી વધારે એ ડોનરોએ રક્તદાન કર્યું છે. સાથે સાથે ગૌ માતાઓને પણ એ ગોળનું વિતરણ કરીને ગોળ ખવડાવવાની કામગીરી કરેલ. સાથે સાથે 55 જે વૃક્ષો વાવેલા છે, એમાં આંબાથી માંડીને વડ અને એવા અનેક જે પરોપકારી વૃક્ષો છે એનું વાવેતર કર્યું છે. આવી જ રીતે આખા વિસ્તારમાં મારા છોડ રાધનપુરમાં પણ આજે આંગણવાડીમાં એ બાળકોને કીટનું વિતરણ કર્યું છે, ગૌશાળાઓને ઘાસનું વિતરણ કર્યું છે. ખૂબ જ આનંદની વાત છે, કારણ કે યશસ્વી ગુજરાતના અધ્યક્ષના એ માનમાં એમના જન્મદિવસ નિમિત્તે ખૂબ જ આજે સુંદર આયોજન કર્યું છે. કાર્યકર્તાઓએ બ્લડ ડોનેશન આપ્યું છે. એ બધાનો સર્વ કાર્યકર્તાઓનો હૃદયથી આભાર માનું છું. અને આદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ એ ખરેખર એક એવું જીવન જીવી રહ્યા છે, મહાપુરુષ જેવું જીવન, તો જેથી કરીને એમને પરમાત્મા ખૂબ લાંબુ આયુષ્ય આપે અને લોકોના હિતની વાત કરતા રહે, લોકોનો સેવાનો કાર્ય કરતા રહે, એવી અમારા બધાના એ કાર્યકર્તાઓની શુભ ભાવના છે. અસ્તુ. વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.